પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આજે આપણે આર્ટિકલ્સનો અભ્યાસ કરીશું. આર્ટિકલ્સમાં અગાઉનો વિડીયો નંબર 1માં આપણે આર્ટિકલ વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણે આર્ટિકલ એ, એન અને આર્ટિકલ ધની ચર્ચા કરી હતી. હવે આપણે એમાં આવતી આર્ટિકલની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. તો આપણને અહીંયા આર્ટિકલની જે એક્ટિવિટી આપેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, ચિત્ર જુઓ અને એ કે એનનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. હવે અહીંયા આપણને જે આર્ટિકલ આપેલો છે એમાં એ કે એનનો ઉપયોગ કરવાનો છે. ફક્ત એ અને એનનો જ ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો હવે જ્યારે આપણને એ ખાલી જગ્યા પૂરવાની થાય તો ત્યારે આપણે પહેલાં શું જોવાનું કે અહીંયા જે નામ આપેલું છે એ એક વચનમાં છે. તો હા, એપલ એ એક વચનમાં જ છે. તો હવે એપલનો ઉચ્ચાર જ્યારે કરીએ ત્યારે તેનો સ્વરથી ઉચ્ચાર થાય છે કે વ્યંજનથી? તો એનો ઉચ્ચાર થાય છે એ. એટલે કે આપણા જે 5 સ્વર છે એમાં એ આવે છે, પહેલો જ આવે છે તો એ. તો એમાં આવશે આર્ટિકલ એન. 2 નંબરમાં છે ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. તો ટ્રીનો ટી એ વ્યંજન છે, માટે એમાં આવશે આર્ટિકલ એ. હવે તમને વિચારવાનો હું થોડો ઘણો સમય આપીશ કે ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. હવે એક્સ તો એનો ઉચ્ચાર કેવી રીતે થાય છે તમે કરી જુઓ. તો એમાં શું બોલાય છે? એક્સ. તો એ બોલાય છે. તો એ જ્યારે બોલાય તો એ સ્વર છે, માટે આપણે એની આગળ કયો આર્ટિકલ મૂકીશું? આર્ટિકલ એન. તો આપણે અહીંયા લખીશું એન. હવે આગળ 4 નંબરની ખાલી જગ્યા જે છે તો અહીંયા આપણને 4 નંબરની ખાલી જગ્યા આપેલી છે કે ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. તો એગ એ એક વચનમાં જ આપેલું છે. તો એગ શું બોલાય છે? એગ. તો એમાં પણ એ બોલાય છે, માટે આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન. ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ. તો બોટમાં બી આપેલો છે, માટે એ આર્ટિકલ આવશે. ઇટ ઇઝ કેટ. It is a cat. It is ખાલી જગ્યા એલિફન્ટ. તો એલિફન્ટમાં શું વંચાય છે આપણને? એ. બરાબર. તો આપણે એમાં શું લખીશું? આર્ટિકલ એન. હવે જુઓ, ઇટ ઇઝ અમ્બ્રેલા. તો અમ્બ્રેલામાં શું બોલાય છે? અ. તો એની આગળ કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ એન. ઇટ ઇઝ ઓરેન્જ. તો ઓરેન્જમાં પણ આપણને અહીંયા શું બોલાય છે? સ્વર બોલાય છે, ઓ. તો ઓ એ સ્વર છે, માટે આપણે એની આગળ લખીશું એન. 10 નંબરની ખાલી જગ્યા જે આપણને આપેલી છે એમાં છે ઇટ ઇઝ ઇન્ક પોટ. ઇન્ક પોટ. તો ઇન્ક માં ઈ બોલાય છે. તો ઈ એ સ્વર છે કે વ્યંજન? તો એ સ્વર છે, માટે આપણે લખીશું એન. ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. તો એમાં આવશે ઇટ ઇઝ અ બુક, કારણ કે બુકનો બી એ વ્યંજન છે. એવી જ રીતે 12 નંબરમાં છે ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. તો પેનનો પી પણ કેવો છે? વ્યંજન છે, માટે આપણે લખીશું એ. ઇટ ઇઝ ફેન. એફ એ સ્વર છે કે વ્યંજન? તો એ આપણને વ્યંજન છે, માટે લખીશું એ. ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ટ. ખાલી જગ્યા એન્ટ. તો એમાં વંચાય છે એ. એન્ટ. તો આપણે એમાં શું લખી શકીએ? આર્ટિકલ એન. તો આવી રીતે આપણે
જે પાછળ આપેલા નામ છે એને એકવચન બહુવચન જોઈને એને આગળ સ્વર વ્યંજન જોઈને આર્ટિકલ મૂકી શકીએ છીએ. હવે આપણને નીચે બીજો પ્રશ્ન આપેલો છે. એ એન અથવા ધનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. હવે આપણે આમાં ત્રણેય આર્ટિકલનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે ધનો ઉપયોગ આપણે કેવી રીતે શીખ્યા કે જે વ્યક્તિની વાત કરી છે એ જ વ્યક્તિની વાત બીજી વાર કરવામાં આવી હોય તો આર્ટિકલ ધ મૂકીશું. તો આપણે અહીંયા જોઈએ ધીસ ઇઝ એન્જિન. તો એન્જિનમાં આપણને પહેલો આપેલો છે સ્વર, તો આપણે અહીંયા શું મૂકીશું? એન. એન્જિનનો પહેલો અક્ષર આપણને શું આપેલો છે? અહીંયા જોઈ શકો છો તમે, તો એ છે સ્વર, માટે એન. હવે ફરી અહીંયા જુઓ શેની વાત કરેલી છે? એન્જિનની જ વાત કરેલી છે, માટે આપણે અહીંયા શું મૂકીશું? ધ. 2 નંબરમાં ધેટ ઇઝ ખાલી જગ્યા બલૂન. તો બલૂનની આગળ કયો આર્ટિકલ આવશે? એ. હવે બીજી વાર જુઓ, અહીંયા આપણને બલૂનની જ વાત કરેલી છે, તો ધ બલૂન ઇઝ બ્લુ. 3 નંબરમાં છે ધીસ ઇઝ આઈસ્ક્રીમ. ખાલી જગ્યા આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમમાં આઈ છે એટલે કે સ્વર છે, માટે એન આઈસ્ક્રીમ. હવે અહીંયા પણ જુઓ આપણને આઈસ્ક્રીમની જ વાત કરેલી છે, માટે શું આવશે અહીંયા? ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. 4 નંબરમાં ધેટ ઇઝ ખાલી જગ્યા ફ્લાવર. તો ફ્લાવર એ શું આપેલું છે આપણને? એફ. એનો એફ એ શું છે? વ્યંજન છે. અને અહીંયા જુઓ ફ્લાવરનો ફરીવાર વાત કરેલી છે કે ધ ફ્લાવર ઇઝ યલો. હવે ધીસ ઇઝ બાઇસિકલ. તો બાઇસિકલમાં બી એ શું છે? વ્યંજન છે, માટે આર્ટિકલ એ આવશે. અને અહીંયા જુઓ અહીંયા બાઇસિકલની જ વાત કરેલી છે, માટે કે ધ આર્ટિકલ આવશે. ધીસ ઇઝ અ કાઇટ. અને અહીંયા પણ કાઇટ છે, તો ધ કાઇટ ઇઝ વ્હાઇટ. ધીસ ઇઝ. હવે અમ્બ્રેલામાં કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ એન્ડ. ધ અમ્બ્રેલા ઇઝ ન્યૂ. આપણે અહીંયા જોઈ લેવાનું કે અહીંયા અનિયનની વાત કરેલી છે, તો અહીંયા પણ અનિયન હોવું જોઈએ. અહીંયા આયરન છે, તો પણ અહીંયા પણ આયરનની વાત કરેલી હોવી જોઈએ. તો જુઓ ધેટ ઇઝ એન onion. The onion is pink. That is an iron. The iron is on the table. Iron એટલે થશે ઇસ્ત્રી. This is a tree. The tree is green. તો અહીંયા આપણને બીજા કેટલાક પણ વાક્યો આપેલા છે એ આપણે જોઈશું. તો આ જે વાક્યો આપણને અહીંયા આપેલા છે તો એમાં તમારે જાતે તમારે આન્સર લખવાના છે. તો આન્સર કેવી રીતે આપણે લખીશું અહીંયા? તો આપણે અહીંયા પહેલા સ્વર જોઈશું અને બીજા વાક્યમાં પણ એની જ વાત કરેલી હોય તો આપણે અહીંયા ધ મૂકીશું. તો ધેટ ઇઝ એન ઈગલ. ધ ઈગલ ઇઝ big. This is an arrow. The arrow is white. That is અહીંયા P એ વ્યંજન છે. That is a pot. The pot is brown. That is a cat. The cat is fat. This is a chair. The chair is black. તો આવી રીતે તમારે અહીંયા ખાલી જગ્યાઓ જે આપેલી છે એનો તમારે અભ્યાસ કરવાનો છે. હવે નીચે આપણને એક ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાનું કોષ્ટક આપેલું છે. હવે આ કોષ્ટકમાં આપણને જુઓ એક વાક્ય આપેલું છે. પહેલા કોષ્ટકમાં આપેલું છે ઈટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ખાનામાં આપેલું છે ઈટ. તો ઈટ ફરજિયાત લેવાનું છે તમારે.
પછી એની પાછળ લેવાનું છે ઇઝ. હવે તમારે અહીંયા આર્ટિકલ એ અને એન આપેલો છે, તો આ આર્ટિકલ એ અને એન તમારે આ બંનેમાંથી એક લેવાનો છે. અને આ બંનેમાંથી એક શા માટે? તો અહીંયા જુઓ, ઓરેન્જની આગળ કયો આર્ટિકલ આવે? આર્ટિકલ એન. બોક્સની આગળ કયો આર્ટિકલ આવે? તો આર્ટિકલ એ. એપલની આગળ કયો આર્ટિકલ આવે? તો એન આર્ટિકલ. બુકની આગળ એ. ટ્રીની આગળ એ. એગની આગળ કયો આર્ટિકલ આવે? એન. કાઇટની આગળ કયો આર્ટિકલ આવે? તો આર્ટિકલ એ. ઇન્ક પોટની આગળ કયો આર્ટિકલ આવે? તો આર્ટિકલ એન. એવી રીતે બીજા કેટલાક પણ નામ છે જેની આગળ ડોગ છે, તો ડોગમાં કયો આર્ટિકલ આવે? આર્ટિકલ એ. એલિફન્ટમાં આવશે આર્ટિકલ એન. અને અમ્બ્રેલામાં પણ આવશે આર્ટિકલ એન. હવે તમારે શું કરવાનું છે? તો જુઓ, આપણને અહીંયા વાક્ય આપેલું છે કે ઇટ ઇઝ એન ઓરેન્જ. અહીંયા આપણને જે વાક્ય એક્ઝામ્પલ આપેલું છે કે તમારે કેવી રીતના વાક્યો બનાવવાના છે. તો આ પહેલું કોષ્ટક છે એમાંથી આપણે લીધું ઈટ, તો ઈટ ફરજિયાત લેવાનું જ છે. 2 નંબરમાંથી પણ ઇઝ લેવાનું છે. હવે આ 3 નંબરમાંથી તમારે કયું લેવાનું? આ બંનેમાંથી એ શેને આધારે નક્કી કરશો? 4 નંબરને આધારે. તો હવે તમારે પહેલું ઓરેન્જ છે, તો શું લેવાનું? એન. પછી તમારે વાક્ય બનશે કે ઇટ ઇઝ એન ઓરેન્જ. બીજું વાક્ય બનશે કે ઇટ ઇઝ અ બોક્સ. 3 નંબરનું વાક્ય બનશે કે ઇટ ઇઝ એન એપલ. 4 નંબરમાં બનશે ઇટ ઇઝ અ બુક. એવી રીતે બીજા પણ વાક્યો તમારે બનાવવાના છે કે ઇટ ઇઝ. હવે અહીંયા ટ્રી આપેલું છે આપણને. અહીંયા ટ્રી આપેલું છે, તો ટ્રીની આગળ આર્ટિકલ એ આવે, તો ઇટ ઇઝ અ ટ્રી. હવે એગ છે, તો એગમાં આર્ટિકલ એન આવશે, તો ઇટ ઇઝ એન એગ. કાઇટમાં ઇટ ઇઝ અ કાઇટ. ઇન્ક પોટ આપેલું છે, તો ઇટ ઇઝ એન ઇન્ક પોટ. પછી છે ડોગ, તો ઇટ ઇઝ અ ડોગ. એલિફન્ટમાં આવશે ઇટ ઇઝ એન એલિફન્ટ. અમ્બ્રેલામાં આવશે ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તો આપણે જે અહીંયા આ વાક્યો બનાવતા શીખ્યા એ વાક્યો તમારે અહીંયા નીચે લખવાના છે. તો અહીંયા જે બાજુમાં શબ્દો આપેલા છે એને આધારે તમારે અહીંયા 10 વાક્યો લખવાના છે. જે એક્ઝામ્પલમાં આપેલા છે એવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. પ્રણામ. થેન્ક યુ.